ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ મિત્રો. આજે આપણે સ્પીડ મેજરમેન્ટમાં ઇલેક્ટ્રિકલ ટેકોમીટર વિશે ચર્ચા કરીશું. ઇલેક્ટ્રિકલ ટેકોમીટર પ્રોવાઇડ ધ એડવાન્ટેજ ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર, એટલે કે ઇલેક્ટ્રિકલ ટેકોમીટરની અંદર ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરનો ઉપયોગ એ ફાયદાકારક છે. ઇલેક્ટ્રિકલ સિગ્નલ જનરેટેડ ઇન પ્રપોર્શન ટુ ધ રોટેશન સ્પીડ ઓફ ધ શાફ્ટ, એટલે કે અહીંયા ઇલેક્ટ્રિકલ સિગ્નલ જે છે તે શાફ્ટની સ્પીડને કારણે જનરેટ થતા હોય છે, કે જેનો આધાર શાફ્ટની સ્પીડના સમપ્રમાણમાં છે. ધીસ ટેકોમીટર આર લાઇટ વેઇટ એન્ડ એક્યુરેટ અંડર ઓલ્ડ કન્ડિશન. ઇલેક્ટ્રિકલ ટેકોમીટર જેટલા પણ આપણે યુઝ કરીએ છીએ અથવા તો જેટલા પણ અવેલેબલ છે તે ચોક્કસ કન્ડિશનની અંદર, બધી જ કન્ડિશનની અંદર માપન જેનું આપણને મેઝરમેન્ટ જે છે તે એક્યુરેટ મળે છે, ઉપરાંત વજન હળવું છે એનું. ડિપેન્ડિંગ અપોન ધ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર, ઇલેક્ટ્રિકલ ટેકોમીટર હેવ બીન કન્સ્ટ્રક્ટેડ ઇન વેરાયટી ઓફ ડિઝાઇન વિચ આર એઝ ફોલો. ટ્રાન્સડ્યુસર કેવા પ્રકારનું આપણે તેની અંદર યુઝ કર્યું છે અને ટ્રાન્સડ્યુસર ઇલેક્ટ્રિકલ ટેકોમીટર જે છે તે અલગ અલગ ડિઝાઇનની અંદર બનાવવામાં આવે છે, કે જે નીચે પ્રમાણે છે. ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર ઇલેક્ટ્રિકલ ટેકોમીટર કે જેમાં કોમ્યુટેટેડ કેપેસિટર ટેકોમીટર, નંબર 2 છે એડી કરંટ ટેકોમીટર, એન્ડ નંબર 3 ટેકોમીટર જનરેટર. આવી રીતે ટેકોમીટર જે છે તે સામાન્ય રીતે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. આગળ આપણે જોઈએ કોમ્યુટેટેડ કેપેસિટર ટેકોમીટર, કે જેની અંદર ફિગરમાં બતાવ્યા પ્રમાણે એક સ્પિન્ડલ જે છે તે ડાયરેક્ટ શાફ્ટ, આપણે જે શાફ્ટના આરપીએમ મેઝરમેન્ટ કરવાના છે અથવા તો એન્જિન શાફ્ટના રિવોલ્યુશન કાઉન્ટ કરવાના છે તેની સાથે કોન્ટેક્ટ કરવામાં આવે છે. પછી છે ટેકોમીટર હેડ, પછી તેની અંદર છે આરપીએમ ઇન્ડિકેટર, કે જ્યાં આપણને કેટલા આરપીએમ ઉપર શાફ્ટ ફરે છે તે દર્શાવે છે. કેપેસિટર જે છે તે એમાં યુઝ કરવામાં આવેલું છે, અને મિલી મીટર તથા બેટરીનું કનેક્શન પણ સાથોસાથ કરવામાં આવેલા છે. થિયરીની અંદર જોઈએ તો બેઝ ઓન ધ અલ્ટરનેટલી ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ કેપેસિટર કંટ્રોલ બાય ધ સ્પીડ ઓફ રોટેટિંગ મેમ્બર, એટલે કે કેપેસિટરનું ચાર્જિંગ અને ડિસ્ચાર્જની મદદથી ક્રમિક રીતે એમાં ચાર્જ અને ડિસ્ચાર્જ જ્યારે કોન્ટેક્ટમાં આવે છે ત્યારે કેપેસિટર ચાર્જ અને ડિસ્ચાર્જ થતું હોય છે, જે શાફ્ટના રોટેશન ઉપર આધાર રાખે છે. ધ હેડ ઓફ ટેકોમીટર કન્ટેનિંગ એ રિવર્સિબલ સ્વિચ ઓપરેટેડ બાય એ સ્પિન્ડલ વિચ રિવર્સિસ 2 times વિથ 1 રિવોલ્યુશન, એટલે કે હેડ ટેકોમીટર જે છે તે રિવર્સિબલ સ્વિચ ધરાવે છે અને તેને સ્પિન્ડલ ઉપર 2 વખત, સ્પિન્ડલના 2 કન્ડિશન ઉપર એક રિવોલ્યુશનના 2 વખત ઉલટાવીને યુઝ કરવામાં આવેલી છે. ઇન્ડિકેટેડ યુનિટ વોલ્ટેજ સોર્સ કેપેસિટર એ મિલી એમ્પિયર એન્ડ એ કેલિબ્રેટેડ સર્કિટ. તેના યુનિટની અંદર જોઈએ તો વોલ્ટેજ સોર્સ આપેલો હોય છે, કેપેસિટર હોય છે, મિલી એમ્પિયર હોય છે, અને કેલિબ્રેટેડ સર્કિટ એટલે કે ઉપર જે આરપીએમ જે કાઉન્ટ કરતી જે રીડિંગ દર્શાવતો સ્કેલ હોય છે તે અહીં દર્શાવવામાં આવેલો છે. When the switch is closed in one direction, the capacitor get charge from DC supply and the current start flow through ammeter, એટલે કે જ્યારે સ્વિચ ક્લોઝ પોઝિશનની અંદર કરવામાં આવે છે ત્યારે ડીસી સપ્લાયની મદદથી કેપેસિટર જે છે તે ચાર્જ થાય છે અને એ મીટર થ્રુ અહીં કરંટનો ફ્લો જે છે તે થતો હોય છે. When the spindle operates the reversing switch to close it in opposite direction, capacitor discharge through the ammeter with current flow direction remaining same, કે જ્યારે સ્પિન્ડલ જે છે તે ઓપરેટ થાય છે ત્યારે રિવર્સિંગ સ્વિચ જે છે તે ક્લોઝ પોઝિશન
ની અંદર આવી જાય છે અને આવા કિસ્સાની અંદર કેપેસિટર જે પહેલાં ચાર્જ હતું તે ડિસ્ચાર્જ થાય છે અને ફ્લો જે છે તે એ મીટર થ્રુ કન્ટિન્યુઅસ થતો રહેતો હોય છે. The indication is proportional to the rate of the reversal of the contact, which in turn are proportional to the speed of shaft and reflect on the scale accordingly. એટલે કે ફ્લોની જે પોઝિશન જે છે તે અહીં સેમ જ રહે છે, એટલે કે તેની અંદર જે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં જે એના કોન્ટેક્ટ જે છે તે ઉલટાવાળા હોય તો તેને સમપ્રમાણમાં હોય છે કે જે શાફ્ટની સ્પીડને અનુરૂપ હોય છે અને તેના ઉપર માપનું કેલિબ્રેશન જે છે તે થતું રહેતું હોય છે અને તેના માપ જે છે તે ચેન્જ થતા રહેતા હોય છે. નંબર 2 છે એડી કરંટ ઓર ડ્રેગ કપ ટેકોમીટર. આકૃતિની અંદર એડી કરંટ ટેકોમીટર કઈ રીતે છે તે દર્શાવવામાં આવેલું છે કે જેની અંદર રોટેટિંગ શાફ્ટ અને તેની પોઝિશન કઈ રીતે છે તે અહીં દર્શાવવામાં આવેલી છે. પરમેનન્ટ મેગ્નેટની અંદર રાખવામાં આવે છે. 2 કપ અલગ અલગ હોય છે કે જેમાં એક સ્ટીલ કપ છે, બીજો એલ્યુમિનિયમ કપ છે. સ્પ્રિંગની મદદથી પોઇન્ટરની જે પોઝિશન જે છે તે કેલિબ્રેટ થતી હોય છે અને ડાયલની ઉપર અહીં આપણને રીડિંગ જે છે તે જણાવવામાં આવે છે. The rotating shaft rotate a permanent magnet and this produce eddy current in disk. રોટેટિંગ શાફ્ટ જે છે તે ફરવાને કારણે પરમેનન્ટ મેગ્નેટમાંથી એડી કરંટ જે છે તે ડિસ્કની અંદર પ્રોડ્યુસ થાય છે. The eddy current produces a torque that rotates the disk against the torque of spring. જે એડી કરંટ પ્રોડ્યુસ થાય છે તે ડિસ્કની અંદર રોટેટિંગ ડિસ્કના ટોર્કના સ્પ્રિંગ ટોર્કની વિરુદ્ધમાં ફેરવે છે. The disk turn in direction of the rotating magnetic field until the torque develop equal that of the spring. તો કે જે એડી કરંટને લીધે ટોર્ક જનરેટ થાય છે તે ડિસ્કના સ્પ્રિંગના ટોર્કને વિરુદ્ધ દિશામાં ફેરવે છે. એટલે ડિસ્ક જે છે તે જ્યાં સુધી ટોર્ક સ્પ્રિંગની સ્ટીફનેસના જેટલો થાય નહીં ત્યાં સુધી મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનની અંદર ફરે છે. The pointer is attached to disc indicate the rotational speed on the calibrated scale. એટલે કે આ સમયે પોઇન્ટર જે છે તે ફરે છે અને ડાયલ ઇન્ડિકેટર ઉપર આપણને આરપીએમના માપ જે છે તે જણાવે છે. The deflection is proportional to the EMF induced and hence proportional to the speed of the shaft. એટલે કે પોઇન્ટર દ્વારા જે કોઈ પ્રકારનું ડિફ્લેક્શન થાય છે એ જે કંઈ માપ દર્શાવે છે તે જે EMF પ્રોડ્યુસ થાય છે તેના સમપ્રમાણમાં છે. ઉપરાંત જે સ્પીડ ઉપર શાફ્ટ ફરે છે તે સ્પીડના સમપ્રમાણમાં હોય છે. The magnet rotate inside soft iron casing. મેગ્નેટ જે છે તે સોફ્ટ આયર્ન કેસિંગના અંદરના ભાગે ફરતું રહેતું હોય છે. It is widely used in automobile speedometer and current produced is proportional to angular speed of the shaft. જનરલી એડી કરંટ ટાઈપ સ્પીડોમીટર જે છે તે ઓટોમોબાઈલ વ્હીકલ અથવા તો ઓટો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની અંદર ઉપયોગ કરવામાં આવે છે અને જે કોઈ ઈએમએફ અહીં કરંટ પ્રોડ્યુસ થાય છે તે શાફ્ટની એન્ગ્યુલર મોશનના સમપ્રમાણમાં હોય છે. નેક્સ્ટ છે ટેકો જનરેટર. ટેકો જનરેટર જે છે તે working on the principle that the EMF generated depending upon the magnetic field and speed. મેગ્નેટિક ફિલ્ડ અને તેની સ્પીડના આધારે જે EMF પ્રોડ્યુસ થાય છે તેના વર્કિંગ પ્રિન્સિપલ ઉપર ટેકોમીટર જનરેટર જે છે તે કામ કરે છે. The tachometer generator may be AC or DC type tachometer depending upon the taking out means of EMF generated.
એટલે કે આ ટાઈપના ટેકોમીટર જે છે તે એસી અને ડીસી એમ બંને પ્રકારના ટેકોમીટર હોય છે કે જે ઈએમએફ જનરેટ કરતા સાધનના આધારે નક્કી કરવામાં આવે છે. એમાં જોઈએ ટેકોમીટર જનરેટરની અંદર તો સૌથી પહેલાં છે ડીસી ટેકોમીટર. ડીસી ટેકોમીટર કઈ રીતની રચના છે તે અહીંયા ફિગરમાં દર્શાવેલું છે કે જેની અંદર શાફ્ટ જે સ્પીડ મેજરમેન્ટ કરવાનો છે તેની પોઝિશન અને તેની કેવી કન્ડિશનની અંદર ફરે છે તે દર્શાવવામાં આવેલું છે. નોર્થ પોલ અને સાઉથ પોલ એમ બે પરમેનન્ટ મેગ્નેટ આપવામાં આવેલા છે. શાફ્ટના બીજા છેડે બુશ આપવામાં આવેલા છે અને તેને કોમ્યુટેટર સાથે કોન્ટેક્ટ કરવામાં આવેલો છે અને મૂવિંગ કોઇલ વોલ્ટમીટરની મદદથી આ બંને બુશને એકબીજા સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં લેવામાં આવેલા છે. આ પ્રમાણે ડીસી ટેકોમીટરની રચના જે છે તે કરવામાં આવેલી છે. પરમેનન્ટ મેગ્નેટ, આર્મેચર, કોમ્યુટેટર, બ્રશ, વેરિયેબલ રેઝિસ્ટર એન્ડ મૂવિંગ કોઇલ voltmeter are the main component of the DC tachometer generator. ડીસી ટેકોમીટર જનરેટરની અંદર સામાન્ય રીતે પરમેનન્ટ મેગ્નેટ, આર્મેચર, કોમ્યુટેટર, બ્રશ, વેરિયેબલ રેઝિસ્ટર, મૂવિંગ કોઇલ વોલ્ટમીટર આ બધા જ પાર્ટ ઉપયોગ કરવામાં આવેલા છે. ધ મશીન whose speed is to measure is coupled with shaft of the DC tachometer generator. જે મશીનની શાફ્ટનો સ્પીડ આપણે મેઝરમેન્ટ કરવાનું છે તેને ડીસી ટેકોમીટર જનરેટરની શાફ્ટ સાથે કોન્ટેક્ટમાં લાવવામાં આવે છે કાં તેની સાથે જોડવામાં આવે છે. ધ ડીસી ટેકોમીટર વર્ક ઓન ધ પ્રિન્સિપલ ધેટ when the closed conductor move in magnetic field, EMF induced in conductor. ડીસી ટેકોમીટર જે છે તે ક્લોઝ કંડક્ટર મૂવ ઇન મેગ્નેટિક ફિલ્ડ એટલે કે મેગ્નેટિક ફિલ્ડની અંદર જે આર્મેચર જે છે તે ફરતું રહે છે અને આ આર્મેચર ફરવાને કારણે મેગ્નેટની જે બે પોઝિશન જે છે એન અને એસ તો તેની અંદરથી આર્મેચર ફરવાને કારણે ઈએમએફ પ્રોડ્યુસ થાય છે. તો આ વર્કિંગ પ્રિન્સિપલ ઉપર ડીસી ટેકોમીટર જે છે તે કામ કરે છે. ધ મેગ્નિટ્યુડ ઓફ ધ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ ડિપેન્ડિંગ ઓન ધ ફ્લક્સ લિંક વિથ ધ કંડક્ટર એન્ડ ધ સ્પીડ ઓફ ધ શાફ્ટ. એટલે કે કેટલા પ્રમાણમાં ઈએમએફ જનરેટ થયો છે તેનો આધાર ફ્લક્સ લિંક અને શાફ્ટ સ્પીડના ઉપર રહેલો હોય છે. The armature of DC generator revolve between the constant field of the permanent magnet. ડીસી જનરેટરનું આર્મેચર જે છે તે પરમેનન્ટ મેગ્નેટ જે નોર્થ પોલ અને સાઉથ પોલ છે તે બંને વચ્ચે કન્ટિન્યુઅસલી ફરતું રહેતું હોય છે. ધ રોટેશન ઇન્ડ્યુસીસ ધ EMF ઇન ધ કોઇલ. આ કન્ટિન્યુઅસ રોટેશન થવાને કારણે કોઇલની અંદર ઈએમએફ જે છે તે પેદા થાય છે. ધે આર વાઇડલી યુઝ ઇન ધ એપ્લિકેશન ફોર ફીડબેક એન્ડ ડિસ્પ્લે પર્પઝીસ. આ પ્રકારના ડીસી ટેકોમીટર જે છે તેનો ઉપયોગ ફીડબેક અને ડિસ્પ્લેના હેતુઓ માટે કરવામાં આવે છે. ડીસી ટેકોમીટર આર ઓલ્સો એક્સલન્ટ રેટ જનરેટર ફોર ધ વેલોસિટી ડેમ્પિંગ ઇન લો સ્પીડ પોઝિશન સર્વો એપ્લિકેશન. એટલે કે જે જગ્યાએ લો સ્પીડ પોઝિશન સર્વો એપ્લિકેશનનો આપણે ઉપયોગ કરતા હોય તેના સ્પીડના ડેમ્પિંગ માટે પણ આ ટાઈપનું ડીસી ટેકોમીટર જનરેટર જે છે તે મહત્ત્વનો ભાગ ભજવે છે. તેનું કાર્ય જે છે તેમાં મહત્ત્વનું છે. નેક્સ્ટ આપણે જોવા જઈએ એસી ટેકોમીટર. સેમ અહીં જોવા જઈએ તો પરમેનન્ટ મેગ્નેટ જે છે તે એસી જનરેટર અહીંયા ઉપયોગ કરવામાં આવ્યું છે. જે સ્પીડનું મેજરમેન્ટ કરવામાં આવ્યું છે તેની પોઝિશન કેવી રીતે છે તે દર્શાવેલી છે. 4 રેક્ટિફાયર ડાયોડ છે તે એસી જનરેટર માટે ઉપયોગ કરવામાં આવેલા છે અને મૂવિંગ કોઇલ વોલ્ટમીટર, કેપેસિટર અને વેરિયેબલ રેઝિસ્ટર્સ પર અહીં આપણે ઉપયોગ કરેલો છે.
The AC tachometer has stationary armature and rotating magnetic field. AC tachometerમાં સ્ટેશનરી આર્મેચર અને મેગ્નેટિક ફિલ્ડ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડનો આપણે ઉપયોગ કરવામાં આવેલો છે. Thus commutator and brush are absent in AC tachometer. DC tachometerની અંદર આપણે કોમ્યુટેટર અને બ્રશનો ઉપયોગ કરતા હતા, તેના બદલે અહીંયા આપણે 4 રેક્ટિફાયર અથવા તો ડાયોડનો ઉપયોગ કરીએ છીએ. The rotating magnetic field induce the EMF in the stationary coil of the stator. એટલે કે જે ઇન્ડ્યુસ EMF પેદા થાય છે તે સ્ટેટરની સ્ટેશનરી કોઇલની અંદર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ એ સ્ટેટરની સ્થિર કોઇલની અંદર EMFને ઇન્ડ્યુસ કરે છે, પ્રોડ્યુસ કરે છે. ધ એમ્પ્લિટ્યુડ એન્ડ ફ્રીક્વન્સી ઓફ ઇન્ડ્યુસ EMF આર ઇક્વિવેલન્ટ ટુ ધ સ્પીડ ઓફ ધ શાફ્ટ. કે અહીંયા જે ઇન્ડ્યુસ EMF છે તેની એમ્પ્લિટ્યુડ અને તેની ફ્રીક્વન્સી જે છે તે શાફ્ટના RPM જેટલી જ દર્શાવવામાં આવે છે, એટલે તેના ઉપર આધાર રાખે છે અને બરાબર છે. ધ ટેકોમીટર આર ડિઝાઇન primarily for use on the shaft end to measure the speed of up to 1 lakh RPM and extremely low torque burden of less than 1 quanch inch. એટલે કે આ પ્રકારના ટેકોમીટર જે છે તે મુખ્યત્વે શાફ્ટના એન્ડ ઉપર સ્પીડના મેઝરમેન્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલા છે કે જે 1 લાખ સુધીની RPM ની સ્પીડ સુધીના મેઝરમેન્ટ કરવામાં આવે છે. ઉપરાંત લો ટોર્ક સ્પીડ ઉપર પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની 1 ક્વોન્ચ ઇંચ કરતાં સ્પીડ જે ટોર્ક જે છે તે ઓછો હોય તો ત્યાં પણ એસી ટેકોમીટર જનરેટર આપણે સ્પીડ મેઝરમેન્ટ માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. ઇલેક્ટ્રિકલ ટેકોમીટરની અંદર છે કોન્ટેક્ટલેસ ઇલેક્ટ્રિકલ ટેકોમીટરમાં હવે આપણે ચર્ચા કરીશું. તો કે તેની અંદર 3 અલગ અલગ પ્રકારના કોન્ટેક્ટલેસ ટેકોમીટર જે છે તે યુઝ કરવામાં આવ્યા છે. એક છે મેગ્નેટિક પિકઅપ, બીજા નંબર છે ફોટો ઇલેક્ટ્રિકલ અને ત્રીજું છે તે સ્ટ્રોબોસ્કોપ. તો આ ત્રણેય વિશે હવે આપણે વિગતે ચર્ચા કરીશું. મેગ્નેટિક ફિલ્ડ ટાઈપમાં આ જે છે તે બધા કોન્ટેક્ટલેસ ટાઈપ છે. પહેલાં જે આપણે 3 ઉપર જોઈ ગયા તે કયા હતા? કોન્ટેક્ટ ટાઈપ. તો મેગ્નેટિક પિકઅપમાં જોઈએ તો મેગ્નેટિક પિકઅપ ઇઝ મોસ્ટ કોમન ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર ફોર મેઝર ધ એંગ્યુલર સ્પીડ ઓફ ધ રોટેટિંગ મેમ્બર. એટલે કે ગિયર, શાફ્ટ અને પુલીના એંગ્યુલર સ્પીડ મેઝરમેન્ટ માટે મેગ્નેટિક પિકઅપ ટાઈપના ટ્રાન્સડ્યુસરનો ઉપયોગ સામાન્ય રીતે આપણે કરવામાં આવે છે. It is essentially a coil wound around the permanent magnetized probe. તો કે પરમેનન્ટ મેગ્નેટાઇઝિંગ પ્રોબ ઉપર એક કોઇલ જે છે તે વીંટાળવામાં આવેલી હોય છે. When discrete ferromagnet subject such as gear, teeth, turbine rotor blade, slot disc or shaft with keyway are passed through the probe's magnetic field, the flux density is modulated. This induced AC voltage will be direct proportional to rotational speed of the shaft. એટલે કે જ્યારે ફેરોમેગ્નેટિક ઓબ્જેક્ટ જેમ કે ગિયરના ટીથ, ટર્બાઇન ઉપરની રોટર બ્લેડ, સ્લોટ ડિસ્ક અથવા તો શાફ્ટ કીવે સાથેનો હોય તો તે પ્રોબના મેગ્નેટિક ફિલ્ડમાંથી જ્યારે પાસ થાય છે ત્યારે તેના ફ્લક્સની ડેન્સિટી મોડ્યુલેટ થાય છે અને તેના કારણે એસી વોલ્ટેજ જે છે તે ઉદ્ભવે છે કે જે શાફ્ટના રિવોલ્યુશન સ્પીડને ડાયરેક્ટ અસર કરતું હોય છે અને તેના સમપ્રમાણમાં હોય છે. Ideally, the air gap should be as small as possible, typically 0.05 inch. અહીંયા
હવાનું અંતર શક્ય હોય એટલું ઓછું હોવું જોઈએ. એઝ એક્ઝામ્પલ જોવા જઈએ તો 0.005 ઇંચ. The standard solid gear come with various dimension and with 48, 60, 72, 96 or 120 teeth. અહીંયા જે સોલિડ ગિયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના સ્ટાન્ડર્ડ સોલિડ ગિયર વાપરવામાં આવે છે કે જેના ડાયામીટર તેની તીઠ ઉપરથી જોવા જઈએ તો 48, 60, 72, 96 અને 120 ટીથ અલગ અલગ સ્ટાન્ડર્ડ પ્રમાણે ગિયર જે છે તે યુઝ કરવામાં આવેલા હોય છે. The magnetic pickup may also be used as a timing or synchronization devices. એટલે કે મેગ્નેટિક પિકઅપનો ટાઈમ તેના સિંક્રોનાઇઝ ડિવાઇસ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઇન ઇગ્નિશન ટાઈમિંગ ઓફ ધ ગેસોલિન એન્જિન, angular position of the rotating parts or stroboscopic triggering of the mechanical motion. એટલે કે તેનો ઉપયોગ સામાન્ય રીતે પેટ્રોલ એન્જિનની અંદર ઇગ્નિશન સિસ્ટમમાં કરવામાં આવે છે, રોટેટિંગ પાર્ટ્સની એન્ગ્યુલર પોઝિશન માટે કરવામાં આવે છે અને જે કોઈ પણ પાર્ટ્સ મિકેનિકલ પાર્ટ્સ જે છે તેની ફરતું હોય છે તો તેને સ્ટ્રોબોસ્કોપની મદદથી ટ્રિગરિંગ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. અહીં આપણે ફિગરની અંદર જોઈએ તો એક જે સેન્સર કઈ રીતના છે તે અહીંયા દર્શાવેલું છે અને બીજું સેન્સરની અંદરના ભાગે કઈ રીતે મિકેનિઝમ કરવામાં આવેલી છે તે દર્શાવવામાં આવેલું છે. નેક્સ્ટ હવે આપણે જોઈશું તો કે ફોટો ઇલેક્ટ્રિકલ ટેકોમીટર. ફોટો ઇલેક્ટ્રિકલ ટેકોમીટરની અંદર શાફ્ટની આગળના ભાગે એક ડિસ્ક લગાડવામાં આવેલી છે, પાછળના ભાગે લાઇટ સોર્સ છે, આગળના ભાગે એલઈડી સેન્સર છે, લાઇટ સેન્સર કે જેની મદદથી લાઇટની ઇન્ટેન્સિટી જે એમાંથી પાસ થશે ડિસ્કમાંથી તે મેઝર કરી અને કેટલા આરપીએમ ઉપર શાફ્ટ ફરે છે તે સામાન્ય રીતે અહીંયા માપવામાં આવતી હોય છે. The photoelectrical tachometer utilize rotating shaft to intercept a beam of light falling on photoconductive cell. ફોટો ઇલેક્ટ્રિકલ ટેકોમીટર એ ફોટોકન્ડક્ટિવ સેલ ઉપર પડતા લાઇટના બીમને રોકવા માટે રોટેટિંગ શાફ્ટનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે. The shaft has an intermittent reflecting white and non-reflecting black surfaces. અહીંયા શાફ્ટમાં કન્ટિન્યુઅસ રિફ્લેક્શન માટે સફેદ અને નોન રિફ્લેક્શન માટે કાળી સપાટીઓ જે છે તે લગાડવામાં આવેલી છે. When a beam of light hit the reflecting surfaces of the shaft, light pulses are obtained and reflected light is focused on the photoelectrical cell. જ્યારે લાઇટ બીમ જે છે તે રોટેટિંગ શાફ્ટ ઉપર રિફ્લેક્ટ સપાટી સાથે અથડાય ત્યારે લાઇટ ઇન્ટેન્સિટી જે છે તે પ્રાપ્ત કરે છે અને જે રિફ્લેક્ટેડ પ્રકાશ જે છે રિફ્લેક્ટેડ લાઇટ એ તેના ફોટો ઇલેક્ટ્રિકલ સેલ ઉપર કોન્સન્ટ્રેટ અથવા તો ફિક્સ જ્યાં ફોકસ કરવામાં આવે છે. The frequency of the light pulses is proportional to the shaft speed. લાઇટના પલ્સેસ જે જનરેટ થાય છે તેની ફ્રીક્વન્સી શાફ્ટની સ્પીડના સમપ્રમાણમાં હોય છે. ફોટો ઇલેક્ટ્રિકલ ટેકોમીટર ઇઝ અ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો કે આ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે એક ડિજિટલ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે એન્ડ ઇટ હાવેવર રિક્વાયર્ડ રિપ્લેસિંગ ધ લાઇટ સોર્સ પિરિયોડિકલી. એટલે કે અહીં ઘણી વખત સમયાંતરે લાઇટ સોર્સને બદલાવતા રહેવો પડતો પણ હોય છે. નેક્સ્ટ આવે છે આપણે સ્ટ્રોબોસ્કોપ. સ્ટ્રોબોસ્કોપની મિકેનિઝમ રચના કઈ રીતે છે તે જોવા જઈએ તો જે શાફ્ટને આરપીએમ માપવાના છે એ શાફ્ટ, બીજું જે છે ડિસ્ક સાથેની શાફ્ટ અને ડિસ્કની ઉપર આપણે એક રેફરન્સ માર્ક કરવામાં આવેલો હોય છે.
અહીં એક સ્ટ્રોબોસ્કોપ આપેલું છે કે જેની ઉપર થી લાઇટ સોર્સ જે છે તે ડિસ્ક ઉપર પડતો હોય છે અને સ્કેલનું ઇન્ડિકેશન જે છે તે કરવામાં આવે છે. Stroboscope is an instrument that provides the intermittent illumination of rotating or vibrating object in order to study the motion of object or to determine its rotary speed or vibration frequency. એટલે કે સ્ટ્રોબોસ્કોપ એક એવી ડિવાઇસીસ છે કે જે કોઈપણ પદાર્થની ગતિ એના અભ્યાસ માટે કે તેની રોટરી સ્પીડ જે છે અથવા તો તેની વાઇબ્રેશિંગ ફ્રીક્વન્સી નક્કી કરવા માટે તેના રિવોલ્યુશન અથવા તો વાઇબ્રેશન ઓબ્જેક્ટ જે છે તેને કન્ટિન્યુઅસ લાઇટ જે છે તે પ્રોવાઈડ કરતું હોય છે. Stroboscope commonly referred to as strobes use a flash lamp, generally xenon or LED driven by an oscillator to inspect or measure the rotational speed. સ્ટ્રોબોસ્કોપમાં સામાન્ય રીતે સ્ટ્રોબોસની અંદર ફ્લેશ લેમ્પ ઉપયોગ કરવામાં આવે છે કે જે ઝેનોનનો હોય છે. ઘણી વખત એલઈડીનો ઉપયોગ કરવામાં આવે છે કે જે ઓસિલેટર ઉપર પડે છે કે જેની મદદથી આપણે શાફ્ટની સ્પીડ જે છે તે મેઝર કરવામાં આવતી હોય છે. The primary use for a stroboscope was to stop motion for diagnostic inspection purpose. એટલે કે સ્ટ્રોબોસ્કોપનો ઉપયોગ મુખ્યત્વે નિદાન પરીક્ષણ કરવા માટે કોઈપણ ગતિ સ્પીડ જે છે તેને અટકાવવાનો હોય છે. તો આ રીતે ઇલેક્ટ્રિકલ ટેકોમીટર કોન્ટેક્ટ ટાઈપ અને નોન કોન્ટેક્ટ ટાઈપ કઈ રીતે સ્પીડ મેઝરમેન્ટ કરે છે તો તેના વિશે આપણે અહીં ચર્ચા કરી ગયા.